Don't try to be Mahavir or Buddha. તમારે કામ શું છે? બુદ્ધ અને મહાવીર બનીને તમે બુદ્ધ અને મહાવીરને આદર્શ માનો છો કે અમે એના જેવા બનીએ, તો બુદ્ધ અને મહાવીર શું નક્કી કર્યું હશે કે એ કોના જેવા બને? એ તો કોઈના જેવા ના બન્યા, માટે બુદ્ધ બન્યા, માટે મહાવીર બન્યા. શંકરાચાર્ય કોઈનો આદર્શ ન લીધો, પોતે જ શંકરાચાર્ય બન્યા. સફળ એ છે કે તમે જે છો એ શ્રેષ્ઠ બની બતાવો. તમારે ગાંધી નથી બનવું, વિવેકાનંદ નથી બનવું, નહીં. એ આદર્શ પણ નથી લેવો, કેમ કે આપણી કેપેસિટી, આપણી તાકાત, આપણી ઓકાત છે આ માણસોને અનુસરવાની, એના ડગલે ને પગલે ચાલવાની. કેવી રીતે ચાલી શકે? લીમડો આંબો બનવાનો પ્રયત્ન કરે તો બની શકે ખરો? ના, એ જીવનભર પૃથ્વી છે ત્યાં સુધી એ લીમડો જ બને છે. એ પ્રયત્ન નથી કરતો. કીડી હાથીની ઈર્ષા નથી કરતી. સસલું સિંહને પડકાર નથી ફેંકતું, એ સસલા તરીકે જ જીવે છે. બસ મને એવું થાય છે કે મારું સર્જન પરમાત્માએ કર્યું, બહુ જોઈ વિચારીને કર્યું હશે, કેમ કે એની તો કોઈ પણ વસ્તુ બનાવેલી નકામી તો હોતી નથી, અર્થ વગરની હોતી નથી. તો એણે મને બનાવ્યો છે, તો એણે જે મને બનાવ્યો છે એ જ હું બનું. હું શું કામ બીજું કંઈ બનું? મારા માટે પરમાત્માએ જે નક્કી કર્યું છે, હું એ શ્રેષ્ઠ અદ્ભુત બની બધી જ શક્તિ ઠાલવું અને બની પરમાત્માની સામે ઉભો રહ્યો. તે કહ્યું હતું, તે બનાવ્યો હતો, એવું બન્યું કે નહીં? મારે બીજું કંઈ નથી બન્યું. મારે મારા પરમાત્માને સાચો પાડ્યો છે કે તે મારામાં જે વિશ્વાસ મૂક્યો, જો હું એ જ બની ગયો.